તમારું હાર્દિક સ્વાગત છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે શું જોવાનું છે કે ધોરણ 12 ની અંદર કેપેસિટર અને વિદ્યુત સ્થિતિમાનના સેકન્ડ ચેપ્ટર ની અંદર બરાબર એ જે સેકન્ડ ચેપ્ટર છે એની અંદર શું જોવાનું છે તો આજે જોવાનું છે કે કેપેસિટર હોય અથવા તો કોઈ એક પદાર્થ છે જેને આપણે કેપેસિટરની વચ્ચે મૂકીએ છીએ તો એનું કેપેસિટન્સ બદલાઈ જાય છે તો એ પદાર્થ શું છે તો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે બરાબર અને આનો આ જ ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે આવી ગયો ચેપ્ટર નંબર 1 ની અંદર બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ K બરાબર આટલા મૂકતા 2 મૂકતા 3 મૂકતા તો વિદ્યુત બળમાં ઘટાડો થતો હતો બરાબર તો આવી જ વસ્તુ આપણે જોવાની છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય ડાઇલેક્ટ્રિક પદાર્થને હું વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકું તો આની ઉપર કઈ ઘટના અનુભવે છે કેવા આની અંદર એક્સપેરિમેન્ટ આપણે કરી શકીએ તો આપણે આ વસ્તુ અત્યારે જોવાની છે તો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થ બરાબર કે સૌથી પહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય પહેલો ક્વેશ્ચન છે ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય તો કોણ છે ડાઇલેક્ટ્રિક પદાર્થ કે જેની ઉપર વિદ્યુત ભાર રહી શકતો નથી કે જેની ઉપર વિદ્યુત ભાર રહી શકતો નથી તો એવું કયો છે પદાર્થ તો અવાહક પદાર્થ તો જે કોઈ પણ અવાહક પદાર્થ હોય કોઈ પણ અવાહક પદાર્થને આપણે શું બોલીએ છીએ તો ડાઇલેક્ટ્રિક પદાર્થ બોલવામાં આવે ઠીક છે કોને કહેવાય તો કોઈ પણ અવાહક પદાર્થ હોય એને આપણે બોલીએ છીએ ડાઇલેક્ટ્રિક પદાર્થ તો ડાઇલેક્ટ્રિક પદાર્થ બે જાતના છે કેટલી જાતના છે તો બે જાતના છે તો ડાઇલેક્ટ્રિક પદાર્થ બે જાતના છે પહેલો છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને બીજો છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય એના ઉદાહરણ શું છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઈએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ તો એની ઉપર કેવી અસર વર્તાય છે તો આપણે એ જોવાનું છે ધ્યાન રાખજો બરાબર તો સ્ટાર્ટ કરીએ આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ બરાબર તો ધ્રુવીયનો મતલબ શું કહેવાય ભાઈ ધ્રુવીય જેને પોતાના ધ્રુવો ઓલરેડી હોય એવા પદાર્થો કે જેને પોતાના ધ્રુવો ઓલરેડી હોય એવા પદાર્થો બરાબર તો એની વ્યાખ્યામાં લેવી જોઈએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય મારે એની વ્યાખ્યા જોવી છે તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થના જે અણુઓ છે તેમના ધન વિદ્યુત ભાર અને બીજા છે ઋણ વિદ્યુત ભાર બરાબર કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એક જ નહીં આમ જુદા જુદા સેપરેટ થયેલા હોય અલગ અલગ કેન્દ્રિત થયેલા હોય બરાબર કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તો તેવા પદાર્થને આપણે બોલશું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ તો આના કરતા ઊંધું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાશે વ્યાખ્યા રૂપે તમારે આને લેવાનું છે કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ ના જે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એક જ બિંદુ પર સંપાત થયેલા હોય આમાં ન હોય આવશે કે ધ્રુવીયમાં કેવા સેપરેટ થયેલા છે કે ધન વિદ્યુત ભાર આ બાજુ છે ઋણ વિદ્યુત ભાર આ બાજુ અથવા ઋણ વિદ્યુત ભાર આ બાજુ છે ધન વિદ્યુત ભાર આ બાજુ છે બરાબર એટલે મૂળ કહેવાનો મતલબ એમ કે આ જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે
એ પહેલેથી જ આ રીતની ડાયપોલ બનાવી દેશે, બરાબર? કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના કેવા કે ધન વિદ્યુતભાર આ બાજુ અને ઋણ વિદ્યુતભાર આ બાજુ, અથવા તમે આવું પણ કરી શકો કે ઋણ અને ધન, બરાબર? કે બંને સેપરેટ થયેલા હોય કે વિસ્તારિત થયેલા હોય, અલગ થયેલા હોય, તો આને કહેવાય ધ્રુવીય. જ્યારે અધ્રુવીય કેવા હશે? આ રીતના હશે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ આગળ સંપાત થયેલા હશે, કેન્દ્રિત થયેલા હશે, બરાબર? તો આ છે અધ્રુવીય અને આ ધ્રુવીય છે. જો ધ્રુવીયની અંદર કેવું છે કે પહેલેથી એ લોકો ડાયપોલ બનાવેલી છે, પહેલેથી એ લોકો શું બનાવેલું છે? તો ડાયપોલ બનાવેલી છે. તો એનો મતલબ એમ કે જે ધ્રુવીય પદાર્થ છે એ કાયમી ડાયપોલ ધરાવે છે, જ્યારે અધ્રુવીય પદાર્થ કાયમી ડાયપોલ ધરાવતા નથી. ઉદાહરણ જોઈએ આપણે કે ઉદાહરણ એવા કયા કયા છે કે જેમને સહસંયોજક બંધ બનાવેલો છે, બરાબર? પણ કેવા સહસંયોજક બંધ? અંશતઃ ધન વિદ્યુતભાર આવતો હોય, અંશતઃ ઋણ વિદ્યુતભાર આવતો હોય, જેમ કે H2O છે, બરાબર? કે જેમ કે H2O છે. તો H2O ની અંદર H અને O ની વાત કરીએ તો H2 ની ઉપર અંશતઃ +2 વિદ્યુતભાર અને ઓક્સિજન ની ઉપર અંશતઃ -2 વિદ્યુતભાર આવશે, બરાબર? +2 અને -2 અંશતઃ. એનો મતલબ એમ કે બંને એક જાતની ડાયપોલ બનાવશે આ રીતના. એની રચના કેવી રીતના જોઈ લઈએ આપણે કે ઓક્સિજન એની ઉપર બે હાઇડ્રોજન વળગેલા હોય, કે ઓક્સિજન છે એની ઉપર બે હાઇડ્રોજન વળગેલા હોય. તો આ છે ધ્રુવીય. બીજો છે NaCl. NaCl કયો બંધ બનાવો ભાઈ? NaCl બનાવે છે કયો? આયનિક બંધ. તો આયનિક બંધ એનો મતલબ કે એની ઉપર પ્લસ ને એની ઉપર માઈનસ. તો NaCl પણ આ રીતનું હશે, NaCl પ્લસ એન્ડ માઈનસ. ઠીક છે? તો આ બધા શું છે કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો છે. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કેવા હશે ભાઈ? ચલો બીજા ઉદાહરણ લઈએ તો NaCl, HCl, NaOH, બરાબર? કે H2O છે, NaCl છે, HCl છે, NaOH છે. તો આ બધા કેવા છે? તો ધ્રુવીય, કે જે કાયમી ડાયપોલ ધરાવતા હશે, જેમના ધન અને ઋણ વિદ્યુતભાર અલગ અલગ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલા હશે, એક જ બિંદુ પર સંપાત થયેલા નહીં હોય, બરાબર? તો અધ્રુવીય કેવા? હંગાત અધ્રુવીય જોઈ લઈએ કે જેમના ધન અને ઋણ વિદ્યુતભારો એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલા હોય. જેમ કે એના ઉદાહરણ જોઈએ તો CO2, H2, N2, O2. આ બધા કેવા છે કે અધ્રુવીય, કે જેમના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક જ બિંદુ પર કેન્દ્રિત થયેલા હશે ભાઈ, આ રીતે, બરાબર? જેમ કે CO2 નું વાત કરીએ તો C પાછળ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, બરાબર? અને ધન વિદ્યુતભારના કેન્દ્રો અહીંયા એક્ઝેક્ટ સેન્ટરમાં કેન્દ્રિત થયેલા હશે. અંશતઃ ધન કે અંશતઃ ઋણ નહીં, જે કાયમી ડાયપોલ ધરાવતા નથી, બરાબર? અને જ્યારે આ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ શું કરે છે? કાયમી ડાયપોલ ધરાવે છે. હવે એની ઉપર આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની શું અસર થાય, બરાબર? આપણે બંને અહીંયા જોઈ ગયા, ધ્રુવીય અને અધ્રુવીય બંને જોઈ ગયા. એટલે બંનેને અલગ અલગ જોવાનું આવતું નહીં ભાઈ. ચલો હવે આપણે જોઈએ શું? તો વિદ્યુત ક્ષેત્રની અંદર ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી એની ઉપર શું અસર થાય છે, બરાબર? ચલો માની લો કે મારી પાસે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, ધ્રુવીય છે કે અધ્રુવીય એ આપણે પછી વિચારીએ. મારી પાસે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે અને હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર મૂકી દઉં છું કે આને એક વિદ્યુત ક્ષેત્રની અંદર મેં ઇનપુટ કરો કે આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધો. ચલો એક વિદ્યુત ક્ષેત્ર આ રીતે જાય છે ભાઈ. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ કે ઋણથી ધન? તો ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થાય અને ઋણ વિદ્યુતભારની અંદર જાય. એનો મતલબ એમ કે આ બાજુ ક્યાં તો ધન વિદ્યુતભાર હશે, ક્યાં તો આ બાજુ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. બેમાંથી એક કન્ડિશન હોઈ શકે અથવા તો બંને પણ હોઈ શકે, નક્કી ના હોય, બરાબર? કે ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થાય અને ઋણ વિદ્યુતભારમાં જાય છે. તો વિચારો તમે કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, પેલામાં શું હતું? ધ્રુવીયમાં કે ધ્રુવીયની અંદર શું હતું કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર
અલગ અલગ કેન્દ્રિત થયેલા હોય, જ્યારે અધ્રુવીયમાં શું હતું, ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર એક જ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલા હોય, બરાબર. તો એનો મતલબ એમ કે ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, બંને પાસે પ્લસ અને માઈનસ એટલે કે ધન અને ઋણ વિદ્યુતભારો છે, કે બંને પાસે ધન અને ઋણ વિદ્યુતભારો છે. તો બંને પાસે ધન અને ઋણ વિદ્યુતભારો છે, તો વિદ્યુત ક્ષેત્રનો જે ધન વિદ્યુતભાર છે એ ધ્રુવીય કે અધ્રુવીયના કયા વિદ્યુતભારને આકર્ષશે, તો જે ધન વિદ્યુતભાર છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાંનો જે ઘટક છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાંનું છે, એની વિરુદ્ધ દિશામાંનો ઘટક એટલે કે ધન વિદ્યુતભાર એ કોને આકર્ષશે, આમાંથી તો એના ઋણ વિદ્યુતભારને આકર્ષશે. જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક, વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો વિદ્યુતભાર કે જે ઋણ વિદ્યુતભાર છે એ આમાંથી ધન વિદ્યુતભારને આકર્ષશે, જેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ જે ડાયપોલ છે, એનો કયો વિદ્યુતભાર જશે, તો ધન વિદ્યુતભાર. એનો મતલબ એમ કે અહીંયા ધન વિદ્યુતભાર આમ આકર્ષાશે અને આ બાજુ ઋણ વિદ્યુતભાર આકર્ષાશે. તો અધ્રુવીયમાં શું, તો અધ્રુવીયમાં બને છે શું ખબર છે, કે આ તો ઓલરેડી કાયમી ડાયપોલ ધરાવે છે, જ્યારે અધ્રુવીય પદાર્થ કાયમી ડાયપોલ ધરાવતા નથી. જ્યારે એને હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં તો આપણે અહીંયા 3 સ્ટેપ ગણીએ. ચલો, બરાબર. ચલો પહેલા વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારની વાત કરીએ. આ રીતે જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં આકર્ષાશે, જ્યારે ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કેમ ભાઈ એવું કે ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં આકર્ષાય? કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં કયો ઘટક, કયો વિદ્યુતભાર હોઈ શકે, તો ઋણ વિદ્યુતભાર. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કયો ઘટક હોઈ શકે, કયો વિદ્યુતભાર હોઈ શકે, તો ધન વિદ્યુતભાર. એટલા માટે વિદ્યુત ક્ષેત્રની બાજુએ એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર એ ડાઇલેક્ટ્રિક પદાર્થના ધન વિદ્યુતભારને આકર્ષશે. એટલે એનો મતલબ એમ કે ચાલો આપણે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર નાખીએ તો શું થશે કે આ જે વિદ્યુતભારો છે એ છેદ છૂટા પડશે, શું પડશે, છૂટા પડશે, બરાબર, કે છેદ છૂટા પડશે અને છેલ્લે એક ડાયપોલ બનાવી દેશે. છેલ્લે શું બની દેશે, એક ડાયપોલ બની દેશે. પછી આપણે વિદ્યુત ક્ષેત્ર બંધ કરી નાખીએ. ચલો આ વિદ્યુત ક્ષેત્ર મેં બંધ કરી નાખ્યું તો ઊંધી પ્રક્રિયા થશે. પાછી ડાયપોલ માંથી પાછું શું થઈ જશે, આવો પદાર્થ થઈ જશે, આવો અણુ થઈ જશે, બરાબર. ચલો આપણે અહીંયા જોઈએ કે શું થયું અહીંયા. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ, કયા, તો ધ્રુવીય. ધ્રુવીયમાં શું હોય, ચલો હું ધ્રુવીયની વાત કરું તો અહીંયા સાઈડમાં આપણે દર્શાવીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, જેમ કે પાણી છે, બરાબર. ચલો મીઠાની વાત કરીએ આપણે તો જે મીઠું છે શું છે, તો મીઠાનો આપણે એક ટુકડો લઈએ. તમે વિચારો કે મીઠાનો ટુકડો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. અચ્છા ભાઈ, તો મીઠાનો ટુકડો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, તો આ બાજુ ઋણ વિદ્યુતભાર અને આ બાજુ ધન વિદ્યુતભાર કેમ નથી આવતો ભાઈ? કે હું આને બેટરી, બરાબર, કે આની જોડે આમ બલ્બ જોડી દઉં તો ચાલુ કેમ નહીં થતો બલ્બ ભાઈ? કે આ બાજુ ઋણ ને આ બાજુ ધન છે, તો અહીંયા મેં બલ્બ જોડ્યો તો એ કેમ ચાલુ થતો નથી? એનું કારણ છે કે આ બાજુ ધન અને આ બાજુ ઋણ વિદ્યુતભાર આવશે નહીં. કેમ? એનું કારણ છે કે એની અંદરની જે ડાયપોલો છે બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નહીં હોય ત્યારે. એની જે ડાયપોલો છે એ કેવી ગોઠવાયેલી છે? અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે, જેના કારણે એની ઉપરનો હાલ ટોટલ વિદ્યુતભાર, કોઈ પણ સપાટી પરનો વિદ્યુતભાર હશે 0.
કે કોઈ પણ સપાટી પરનો વિદ્યુતભાર કેટલો હશે કે 0 કુલમ્બ હશે, yani એક જ સપાટી વિદ્યુતભારી કરશે નહીં. પણ જ્યારે હું આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં છું, કે જ્યારે આને શું કરું છું કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું, ત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે આ બાજુની વિસ્તારમાં કે આ બાજુ જ્યાં ઋણ વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્રનો એ શું કરશે કે ડાયપોલોના ધન વિદ્યુતભારને આકર્ષશે અને આ બાજુ જે ધન વિદ્યુતભાર છે ડાયપોલોના ઋણ વિદ્યુતભારને આકર્ષશે, જેના કારણે અહીંયા જે ડાયપોલો છે એ વ્યવસ્થિત એક દિશામાં ગોઠવાઈ જશે. બરાબર કે ડાયપોલો જે છે એ આ રીતે વ્યવસ્થિત ગોઠવાઈ જશે અહીંયા અંદર. બરાબર તો ડાયપોલો અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ. તો પહેલા ડાયપોલો કેવી હતી? અસ્તવ્યસ્ત હતી. અને હવે ડાયપોલ કેવી ગોઠવાઈ ગઈ? કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ. કે જે ડાયપોલો છે, જે ડાયપોલ મૂવમેન્ટ કઈ બાજુ હોય? બરાબર કે ધારો કે આ ડાયપોલ દોરું હું આ રીતે માઈનસ અને પ્લસ, તો જે ડાયપોલ મૂવમેન્ટ છે જે ડાયપોલ મૂવમેન્ટ છે કઈ દિશામાં? તો માઈનસ થી પ્લસ ની દિશામાં હોય. એટલે ડાયપોલ મૂવમેન્ટ આ દિશામાં હોય. તો એનો મતલબ એમ કે જે ડાયપોલ મૂવમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થઈ જશે. બધી જ ડાયપોલની ડાયપોલ મૂવમેન્ટ એક જ દિશામાં થઈ જશે. તો કહેવાનો મતલબ એમ કે અહીંયા જે ડાયપોલો છે બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, તો એ ઘટનાને શું કહેવાય? તો આ ઘટનાને બોલાય ડાયપોલોનું પોલરાઇઝેશન. આ ઘટનાને બોલાય ડાયપોલોનું પોલરાઇઝેશન. તો કોને કહેવાય? તો અહીં હું વ્યાખ્યા લખું છું કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીય કે અધ્રુવીય કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થને શું કરું છું કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થશે કે બધી જ ડાયપોલો કે જે ડાયપોલ છે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવાય છે અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. તો આ ઘટનાને ડાયપોલનું પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન, ગુજરાતીમાં ધ્રુવીભવન ભાઈ કહેવાય. ઠીક છે મિત્રો, શું થયું કે કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં છું ત્યારે જે ડાયપોલો છે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવાય. તો આ ઘટનાને બોલવામાં આવે ડાયપોલનું પોલરાઇઝેશન. ડાયપોલનું પોલરાઇઝેશન. હવે જે ડાયપોલનું જે પોલરાઇઝેશન છે એ અલગ-અલગ ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે અલગ-અલગ હશે. બરાબર કે અલગ-અલગ ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે અલગ-અલગ હશે. જેમ કે આપણે જોઈએ કે ચલો આપણે ફેવિક્વિક લાયા. આપણે શું લાયા કે ફેવિક્વિક લાયા. તો ફેવિક્વિક એક એવું ગમ છે, એવું સોલ્યુશન છે કે જે લગભગ બધી જ આઇટમોને ચોંટાડી દે છે. જે લગભગ બધી જ આઇટમોને શું કરી દે છે? ચોંટાડી દે છે. બરાબર. તો હવે આપણે જોઈએ કે ધારો કે પ્લાસ્ટિક ઉપર આપણે ગમ લગાવ્યો તો પ્લાસ્ટિકને ચોંટાડશે. પછી ધારો કે લોખંડ ઉપર લગાવ્યો તો લોખંડને એને ચોંટાડી દેશે. પણ લોખંડને શું ચોંટાડી શકે? શું એ લોખંડ અને લોખંડ બે લોખંડને ચોંટાડી શકશે? તો ખાટલામાં બધું ચોંટી ના જાય તો આપણે વેલ્ડિંગ કરાવવા શું જવું પડે જો ચોંટી જતું હોત તો. તો જે ફેવિક્વિક છે બધી જગ્યાએ સરખી કામમાં આવતી નથી. સેમ ટુ સેમ અહીંયા પણ જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા ડાયપોલનું જે પોલરાઇઝેશન થાય છે એ બધા જ પદાર્થ માટે સરખું હોતું નથી. બરાબર કે વિદ્યુત ક્ષેત્ર ધારો કે હું સમાન બધા માટે રાખું. બરાબર કે વિદ્યુત ક્ષેત્ર દર વખતે 500 ન્યૂટન પર કુલમ રાખું છું બધા માટે. 500 ન્યૂટન પર કુલમ રાખું છું બધા માટે. તો શું બધા માટે સેમ ટુ સેમ આ કન્ડિશન થશે કે ધારો કે બધાની અંદર 1000 ડાયપોલો છે. મેં ત્રણ અલગ અલગ પદાર્થ લાવ્યો ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર. પહેલા પ્લાસ્ટિક લાવ્યો, પછી લાકડું લાવ્યો,
પછી કંઈક એમ્બર લાવ્યો, ચલો ને, બરાબર. ત્રણ અલગ અલગ પદાર્થ આવ્યો, ત્રણ ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, બરાબર. ચલો આ ત્રણ પ્લાસ્ટિકની પેટીઓ છે, માન લો પેલી ટીક ની આવે ને, ટિકટોક ટીક નહીં આવે, પેલી નાની ગોળીઓ ખાવાની, એ પ્લાસ્ટિકની ત્રણ ડબ્બી છે. એમાં એકમાં મીઠું ભરી દઉં છું, એકમાં ખાંડ ભરી, એકમાં પાણી ભર્યું, એકમાં કંઈક ભરો HCl ભરી દે, ચલો એકમાં HCl ભર દો, ચલો બરાબર. એકમાં NaCl છે, એકમાં HCl છે, એકમાં H2O છે. તો આ ત્રણ ડબ્બીને હું અંદર મૂકું છું અલગ અલગ. પહેલા આને મૂકી, પછી HCl મૂકું, પછી H2O મૂકું. ત્રણેની અંદર 1 મોલ, ત્રણે 1 મોલ છે, સમજી લો. એક મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એની અંદર પરમાણુ હશે, HCl, NaCl અને H2O ના. હવે જ્યારે આને હું અહીંયા અંદર મૂકું છું તો માની લો કે જે HCl છે એની 1/4 મોલ, એટલે કે ચોથો ભાગ જ પોલરાઇઝેશન થયો, ચોથો ભાગ જ એક જ દિશામાં ગોઠવવાનો. આનું માન લો 2/3 મોલ, કેમ આટલો મોલ ગોઠવવાનો? આ NaCl એક આખો 1 મોલ ગોઠવાઈ ગયો. તો કેમ થયું કે વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ જગ્યાએ 500 ન્યૂટન પર કુલમ રાખ્યું હતું, બધાના 1 મોલ જ લીધા હતા. તો આનું 1/4 મોલ, આનું 2/3 મોલ ને આનું 1 મોલ કેમ એક જ દિશામાં પોલરાઇઝેશન થયું? તો એને બોલવામાં આવે એની સસેપ્ટિબિલિટી. જેને કહેવાય ઝાઈ, બરાબર. સસેપ્ટિબિલિટી હેક્સ સસેપ્ટિબિલિટી હેક્સ બોલવામાં આવશે આને. તો જે સસેપ્ટિબિલિટી છે એ શું છે એક્ચ્યુઅલી ગુજરાતીમાં આને કહેવું છે શું છે? તો પોલરાઇઝેશન થવાની કે ધ્રુવીભવન થવાની ક્ષમતા કે કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પોતાની કેટલી ક્ષમતા છે કે જેથી એ પોલરાઇઝેશન કરી શકશે. ઠીક છે, કે કેટલી પોલરાઇઝેશન ક્ષમતા છે, બરાબર. તો આપણે અહીંયા ક્ષમતા ને આપણે સૂત્રાત્મક રીતે જોઈએ, ક્ષમતાને સૂત્રાત્મક રીતે જોઈએ તો બરાબર કે પોલરાઇઝેશન P છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર એક તો આધાર રાખે, પોલરાઇઝેશન P છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. બંને સદિશ રાશિ છે કારણ કે પોલરાઇઝેશન એક જ દિશામાં થશે વિદ્યુત ક્ષેત્રની દિશાની અંદર, બરાબર. તો પોલરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે. બીજું કોની ઉપર આધાર રાખે છે? તો ચલે છે કાઢીએ તો આપણે અહીંયા હેક્સ મૂકવો પડશે. તો સસેપ્ટિબિલિટી કે પદાર્થ કયો છે, કયો પદાર્થ છે તો એની ઉપર પણ આધાર રાખે છે, જેને આપણે સસેપ્ટિબિલિટી બોલીએ છીએ, બરાબર. આ તો થઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીયની. હવે અધ્રુવીયમાં શું? તો અધ્રુવીયમાં તો શું હોય કે આવા ગોળ ગોળ મેંડા હોય, એમાં નાના નાના એડા હોય, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ, બરાબર. કે આવું હોય આને હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં તો સૌથી પહેલી કન્ડિશન શું થશે કે આ બધી ડાયપોલ બનશે, બરાબર. કે આ બધા જે અધ્રુવીય પદાર્થ છે જેને વિદ્યુત ભારના કેન્દ્રો એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ ઉપર છે તો એ પહેલા અલગ અલગ સેપરેટ થશે, પછી અલગ અલગ સેપરેટ થયા બાદ એક જ દિશામાં ગોઠવવા મળશે. એટલે મૂળ કન્ડિશન તો આની આ જ થશે, એમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર. હવે અહીંયા જુઓ કે અહીંયા જે ધન અને ઋણ વિદ્યુત ભારો છે RS સેન્ટર વાળા વચ્ચે વાળા, તો શું કરશે? એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો વચ્ચે કયું શું થશે કે જે સાઈડના જે સપાટી વાળા જે વિદ્યુત ભારો છે તેનો મતલબ કે જે આ સપાટી છે ઋણ વિદ્યુત ભારિત થઈ જશે અને આ સપાટી થઈ જશે ધન વિદ્યુત ભારિત. તો કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થને કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની જે સપાટીઓ છે એ વિદ્યુત ભારિત થઈ જાય, જેને આપણે કહીએ છીએ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેપેસિટર માટે. ધ્યાન રાખજો,
જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેપેસિટર માટે. ઠીક છે, તો આ હતું આપણું ડાઇલેક્ટ્રિક પદાર્થ. આખું ટોટલી ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે અહીંયા લઈ લીધું. પણ અંદર હજુ કેપેસિટર ની અંદર થોડું ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર આપણે આવશે, પણ એના માટે આપણે ભણવું પડશે કેપેસિટર. તો કેપેસિટર નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણીએ. બરાબર, તો અત્યાર માટે આટલું છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ આખું ટોટલી આવી ગયું છે. બરાબર, ઓકે.